ટિંકરચેમ્પ્સ દ્વારા ચેન્જમેકિંગ શ્રેણીમાં આપનું સ્વાગત છે, જેઓ તેમના સાથી ATL વિદ્યાર્થીઓને પરસ્પર હિતોના વિવિધ વિષયો પર શિક્ષિત કરવાના મિશન પર છે. આ મિશનના ભાગરૂપે ટિંકરચેમ્પ ટિંકરિંગ, સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ઉદ્યોગ સાહસિકતા, ચેન્જમેકિંગ અને અન્ય વિષયો પર ઘણા લર્નિંગ માઇક્રોલર્નિંગ મોડ્યુલ રજૂ કરી રહ્યા છે. આ 10 ભાગની પોડકાસ્ટ શ્રેણીમાં ટિંકરચેમ્પ્સ તમને ચેન્જમેકિંગની આવશ્યકતાઓ અને તમે કેવી રીતે ચેન્જમેકર બની શકો છો તે સમજવામાં મદદ કરશે. દરેક પોડકાસ્ટ લગભગ 10 થી 15 મિનિટનો છે અને તમારા માટે ચેન્જમેકિંગ પર એક પ્રવૃત્તિ શામેલ છે. વધુ ચર્ચા કર્યા વિના ચાલો ટિંકરચેમ્પ અવની શર્મા દ્વારા એપિસોડ 5 થી શરૂ કરીએ, જે રાજસ્થાનના જયપુરની 11મા ધોરણની વિદ્યાર્થીની છે અને પોતે એક ઉભરતા ચેન્જમેકર છે. નમસ્કાર અને સ્વાગત છે આજના આ ખાસ વિચાર મંથનમાં. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરી રહ્યા છે જે ઘણા લોકોને સ્પર્શશે. બદલાવ લાવવાની જે પહેલ હોય છે એને ટકાવી કેવી રીતે રાખવી. કોઈ પણ નવી શરૂઆતનો ઉત્સાહ તો જોરદાર હોય છે, ખરું ને? પણ પેલો શરૂઆતનો જોશ ઓસરી જાય પછી લાંબા સમય સુધી ટકી રહેવું અને જે પડકારો આવે એનો સામનો કરવો એ જ સાચી કસોટી છે. આ ચર્ચા માટે અમે સસ્ટેનિંગ ચેન્જ, ચેલેન્જીસ એન્ડ મોટિવેશન્સ ફોર ચેન્જમેકર્સ ના કેટલાક મુખ્ય વિચારોનો આધાર લઈ રહ્યા છે. આપણો પ્રયાસ એ સમજવાનો છે કે જે લોકો પરિવર્તન લાવવા મથે છે તેઓ મુશ્કેલીઓમાંથી રસ્તો કેવી રીતે કાઢે છે, પેલો થાક, પેલી શંકાઓ એ બધાનો સામનો કેવી રીતે કરે છે અને આ લાંબી મજલમાં સંતુલન એ કેવી રીતે જાળવે છે. જેમ કહેવાય છે ને, શરૂઆત કરવી ઉત્સાહજનક છે પણ ટકી રહેવું એ જ સાચા બદલાવ લાવનારની નિશાની છે. તો ચાલો આ સફરને થોડી વધુ નજીકથી જોઈએ. ચોક્કસ. અને અત્યારના સમયમાં જ્યાં માહિતીનો ધોધ વહે છે ત્યાં આવા મૂળભૂત સવાલો પર અટકીને વિચારવું ખરેખર બહુ જરૂરી છે, મને લાગે છે. આજના મંથનનો હેતુ એ જ છે કે આપણે બધા ઘોંઘાટમાંથી થોડી સ્પષ્ટતા મેળવી શકીએ અને એવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ જે બદલાવ લાવવાના પ્રયાસોમાં ખરેખર કામ લાગે. તો શરૂઆત કરીએ લાંબી રમત અને એમાં આવતા મુશ્કેલ તબક્કાઓથી. શરૂઆતમાં તો બધું એકદમ સપના જેવું લાગે, નહીં? એક નવો આઈડિયા, ટીમમાં જોશ, કંઈક નવું કરી બતાવવાની તમન્ના. પણ પછી ધીમે ધીમે વાસ્તવિકતા સામે આવે છે. હા, જેમ કે કદાચ સ્કૂલ કોલેજની પરીક્ષાઓ કે ડેડલાઇન આવી જાય અથવા ટીમના કેટલાક સભ્યોનો ઉત્સાહ ઓછો થતો દેખાય. બરાબર. કે પછી ટેકનોલોજીમાં કોઈ સમસ્યા આવે. આવા સમયે એમ લાગે કે જાણે આગળ કોઈ રસ્તો જ નથી. અને એ સમયે જે થાક લાગે કે નિરાશા આવે, અટકી ગયા જેવી લાગણી થાય, એ અનુભવવું બહુ સામાન્ય છે. એને છે ને નિષ્ફળતા તરીકે જોવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરીએ ત્યારે આવા અવરોધો આવવાના જ. આ ક્ષણો એ પણ યાદ અપાવે છે કે આપણને સપોર્ટની જરૂર છે, કદાચ થોડા વિરામની પણ. સાચી વાત. અને તમને કહું, મોટા મોટા સફળ લોકો પણ આ બધી લાગણીઓમાંથી પસાર થાય જ છે. આ તો પ્રક્રિયાનો જ એક ભાગ છે. અને આ થાકની વાત આપણને સીધા બર્નઆઉટ તરફ લઈ જાય છે. બદલાવ લાવવાના કામમાં આ શબ્દનો અર્થ ઘણો ઊંડો છે, નહીં? બિલકુલ. કદાચ એનો અર્થ છે કે રાતોની રાત જાગવું, દરેક નવી તક મળે એટલે હા પાડી દેવી, પોતાની તબિયત, પોતાની જરૂરિયાતો એ બધું બાજુ પર મૂકી દેવું. હા, અને પછી એના લક્ષણો દેખાવા માંડે. જેમ કે સતત થાક લાગ્યા કરે, પહેલા જેવો ઉત્સાહ ના રહે, કોઈ કામમાં મન ના લાગે અને ક્યારેક તો એવો અપરાધ ભાવ પણ જાગે કે હું પૂરતું નથી કરી રહી. મને લાગે છે આ અનુભવ ઘણાને થયો હશે. ચોક્કસ થયો હશે. અને અહીં સમજવા જેવી વાત એ છે કે બર્નઆઉટ એ કોઈ વ્યક્તિગત નબળાઈ નથી. એક સિગ્નલ છે, એક સંકેત છે કે તમારી ઊર્જા, તમારી શક્તિ એ અનેક દિશાઓમાં જરૂર કરતાં વધુ ખેંચાઈ રહી છે. એ એમ નથી કહેતું કે છોડી દો, પણ એમ કહે છે કે થોભો, શ્વાસ લો અને ફરીથી વિચારો. આરામ કરવો એ કોઈ લક્ઝરી નથી, પણ ટકી રહેવા માટેની જરૂરિયાત છે. પેલી કહેવત છે ને, ખાલી પ્યાલામાંથી તમે રેડી ન શકો, તે અહીં બરાબર લાગુ પડે છે. સાચી વાત. આપણે આપણી જાતને પૂછવું જોઈએ, શું મારી મહત્વાકાંક્ષા અને મારું માનસિક સ્વાસ્થ્ય સાથે ચાલી રહ્યા છે? શું હું જુસ્સાની સાથે સાથે મારી આંતરિક શાંતિનું પણ ધ્યાન રાખી રહ્યો છું? આ સવાલો બહુ મહત્વના છે. અને બર્નઆઉટની સાથે જ
ઘણીવાર પેલી શંકાઓ પણ ઘૂસી આવે છે. હા, એ પણ એક મોટો પડકાર છે. એવા વિચારો કે કદાચ હું આ કામ માટે પૂરતી સારી નથી, અથવા જો ને બીજા લોકો મારા કરતાં કેટલું સારું કામ કરે છે, અથવા તો પેલો વિચાર કે મારો આઈડિયા એટલો પણ ખાસ નથી જેટલો મેં શરૂઆતમાં માન્યો હતો. વિચારો ખરેખર અંદરથી કોરી ખાય છે. પણ રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત કહે છે કે મોટા મોટા સંશોધકો અને નેતાઓ પણ આવી જ આત્મશંકા અનુભવતા હોય છે. બરાબર. અને શંકા સામે લડવાને બદલે કદાચ એને સ્વીકારવી અને સમજવી વધુ ફાયદાકારક છે. કલ્પના કરો કે શંકા જાણે તમારો જૂનો મિત્ર છે જે તમને નિષ્ફળતાથી બચાવવા માંગે છે. તમે મનોમનેને કહી શકો, તારી ચિંતા બદલ આભાર, પણ મારે તો આગળ વધવું જ પડશે. એટલે શંકાને અવગણવી નહીં. ના, અવગણવી નહીં, પણ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારું ધ્યાન તમારી ક્રિયાઓ પર, તમારી હિંમત પર, તમારી દ્રઢતા પર લઈ જવું. શંકાનો અવાજ કદાચ રહેશે, પણ એને તમારા નિર્ણયો પર હાવી ન થવા દેવાય. એમ કહી શકાય કે ક્રિયા એ શંકાનો શ્રેષ્ઠ જવાબ છે. આ બધું સાંભળીને મને સંતુલનનો વિચાર આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ જે બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ એક મોટો પડકાર છે. ખરેખર. એક તરફ પ્રોજેક્ટની જવાબદારી, બીજી તરફ ભણવાનું, અસાઇનમેન્ટ, કદાચ કોઈ પાર્ટ ટાઈમ જોબ હોય, કુટુંબની જવાબદારીઓ, આ બધા વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો? ઘણીવાર એવી માન્યતા હોય છે કે જાણે સતત દરેક ક્ષણે સંપૂર્ણ સંતુલન જાળવવું જરૂરી છે, પણ એ વ્યવહારુ લાગે છે. એ લગભગ અશક્ય છે. અને એ જ ભ્રમણામાંથી બહાર આવવાની જરૂર છે. સંતુલનનો અર્થ એ નથી કે જીવનના દરેક પાસાને રોજ સરખો સમય આપવો. એના બદલે સમય જતાં એક ટકાઉ લય, સસ્ટેનેબલ રિધમ વિકસાવવાની વાત છે. આ લય એટલે શું? હા, એ સમજાવો થોડું. એટલે કદાચ કોઈ એક અઠવાડિયે તમે પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપો કારણ કે ડેડલાઇન નજીક છે. બીજા અઠવાડિયે પરીક્ષા માટે વધુ સમય ફાળવો. અને આ બધાની વચ્ચે નિયમિતપણે આરામ અને પોતાની સંભાળ માટે પણ સમય નક્કી કરો. આ એક ડાયનેમિક પ્રોસેસ છે, કોઈ સ્થિર અવસ્થા નથી. એટલે જરૂર મુજબ ફોકસ બદલતા રહેવું. બરાબર. અને આ લય જાળવવામાં સૌથી મહત્વની વાત છે મદદ માંગવામાં સંકોચ ન કરો. તમારા ટીમના સાથીઓ, તમારા શિક્ષકો, મેન્ટર્સ, મિત્રો, કુટુંબ, આ બધા તમારી સપોર્ટ સિસ્ટમ છે. મદદ માંગવી એ નબળાઈ નથી, પણ સમજદારી અને શક્તિની નિશાની છે. તો પછી પ્રેરણાનું શું? માની લો કે કોઈ પ્રોજેક્ટ લોન્ચ કર્યો અને તે ધાર્યા મુજબ સફળ ન થયો. હા, એવું બને. અથવા કોઈ સ્પર્ધામાં ભાગ લીધો અને જીત ન મળી, કે લોકો તરફથી જેવો પ્રતિસાદ જોઈતો હતો તેવો ન મળ્યો. આવા સમયે તો અંદરથી હલી જ જવાય. ફરીથી ઊભા થવાની પ્રેરણા ક્યાંથી લાવવી? આ બહુ જ અગત્યનો સવાલ છે. અને એનો જવાબ ઘણીવાર બહારની સફળતામાં નહીં, પણ આપણી અંદર જ છુપાયેલો હોય છે. પ્રેરણા ત્યારે ફરી જાગે છે જ્યારે આપણે આપણા આંતરિક હેતુ, આપણા શા માટે સાથે ફરીથી જોડાઈએ છીએ. એટલે કે આપણે આ કામ શરૂ શા માટે કર્યું હતું એ યાદ કરવું. બરાબર. મૂળ કારણ શું હતું? કઈ સમસ્યા હલ કરવાની ઈચ્છા હતી? કોના જીવનમાં ફરક લાવવાનો ઈરાદો હતો? જ્યારે બહારના પરિણામો નિરાશાજનક લાગે ત્યારે આ મૂળ હેતુને યાદ કરવાથી નવી શક્તિ મળે છે. બીજું, નાની જીતની ઉજવણી કરવી ખૂબ જરૂરી છે. કદાચ મોટો લક્ષ્યાંક હજુ દૂર છે, પણ રસ્તામાં જે નાના નાના માઇલસ્ટોન પાર કર્યા છે, જેમ કે પ્રોટોટાઇપ તૈયાર થયો, કોઈ એક વ્યક્તિએ તમારા કામની નોંધ લીધી, ટીમે સાથે મળીને કોઈ મુશ્કેલીનો હલ કાઢ્યો, આ દરેક નાની સફળતાને માણો. એનાથી હકારાત્મકતા જળવાઈ રહે. ચોક્કસ. તે આગળ વધવા માટે બળતણ પૂરું પાડે છે. અને યાદ રાખો, નિષ્ફળતા એ અંત નથી, એ તો શીખવાની પ્રક્રિયાનો એક ભાગ છે. એને તમારી વાર્તાનો એક રસપ્રદ વળાંક ગણો, પૂર્ણ વિરામ નહીં. તમે હમણાં ટીમ અને સપોર્ટની વાત કરી. બદલાવ લાવવાનો રસ્તો ઘણીવાર એકલવાયો લાગે છે ને? જાણે બધી જવાબદારી આપણા માથે જ છે. હા, એવું લાગી શકે. આવા સમયે સપોર્ટ સિસ્ટમ્સ એટલે કે આપણો સમુદાય, જેમાં ટીમના સભ્યો, માર્ગદર્શકો, મિત્રો, પરિવાર, એ બધાની શક્તિ કેટલી મહત્વની બની જાય છે. શું ખરેખર કોઈ એકલા હાથે મોટો બદલાવ લાવી શકે? આ એકલા યોદ્ધાવાળી માન્યતા કદાચ સૌથી મોટી ગેરસમજોમાંની એક છે, અને તે નુકસાનકારક પણ છે. કેમ? અને તે આપણને મદદ માંગતા રોકે છે, આપણી મુશ્કેલીઓ છુપાવવા પ્રેરે છે,
જ્યારે સત્ય એ છે કે ઇતિહાસમાં થયેલા મોટાભાગના અર્થપૂર્ણ પરિવર્તનો સમુદાય દ્વારા સહિયારા પ્રયાસોથી એકબીજાના ટેકાથી જ શક્ય બન્યા છે. મજબૂત સંબંધો બાંધવા, નિયમિત રીતે લોકોના સંપર્કમાં રહેવું અને જરૂર પડે ત્યારે ખચકાયા વિના મદદ માંગવી, આ બધું પ્રક્રિયાનો જ એક ભાગ છે. અને બીજાને મદદ કરવી એ પણ એટલું જ મહત્વનું હશે. બિલકુલ. જ્યારે આપણે બીજાને ટેકો આપીએ છીએ ત્યારે આપણી પોતાની પ્રતિબદ્ધતા અને પ્રેરણા પણ વધુ મજબૂત બને છે. પરિવર્તન એ સહિયારી યાત્રા છે. આના પરથી મને આગળનો મુદ્દો યાદ આવે છે, ભાવનાત્મક સ્થિરતાને પ્રાધાન્ય આપવું. ઘણીવાર આપણે પ્રોજેક્ટની સફળતા, ટાર્ગેટ પૂરા કરવા પર એટલું ધ્યાન આપીએ છીએ કે આપણે આપણી પોતાની ભાવનાત્મક સુખાકારીને સાવ ભૂલી જ જઈએ છીએ. હા, એવું થતું હોય છે. પણ શું આ બંને વસ્તુઓ ખરેખર જોડાયેલી નથી? શું ભાવનાત્મક રીતે સ્વસ્થ રહ્યા વગર લાંબા ગાળે સફળતા ટકાવી શકાય? બિલકુલ જોડાયેલી છે. ભાવનાત્મક સ્થિરતા એ તો બદલાવ લાવવાના કામ પાછળનું અદૃશ્ય પણ ખૂબ શક્તિશાળી એન્જિન છે. આનંદ, શાંતિ, કામમાંથી મળતો આંતરિક સંતોષ, આ બધું ટકી રહેવા માટે ખૂબ જરૂરી છે. જો તમારું કામ તમને સતત બોજ જેવું લાગવા માંડે, તેમાંથી બધું આનંદ જતો રહે, તો સમજવું કે ક્યાંક અટકવાની, ધીમા પડવાની અથવા કંઈક સરળ બનાવવાની જરૂર છે. અહીં સંરેખણનો ખ્યાલ મહત્વનો બને છે. સંરેખણ એટલે એવી સ્થિતિ જ્યારે તમારું કામ તમારા મૂલ્યો, તમારી ક્ષમતાઓ અને તમારી ઊર્જા સાથે એટલું સુસંગત હોય કે તે સ્વાભાવિક લાગે, થકવી દેવાને બદલે ઊર્જા આપે. એટલે તણાવને બદલે સંરેખણ પર ભાર મૂકો. બરાબર. સૌથી શક્તિશાળી પરિવર્તન સતત સ્ટ્રેસ અને દબાણમાંથી નથી આવતું, પણ આ પ્રકારના સંરેખણમાંથી જન્મે છે. અને હા, આ આખી યાત્રાનો આનંદ માણવાની પરવાનગી આપવી એ પણ એટલું જ જરૂરી છે. હવે થોડી વ્યવહારિક વાત પર આવીએ. સમયનો હેતુપૂર્વક ઉપયોગ. આ ખાસ કરીને એવા વિદ્યાર્થી બદલાવ લાવનારાઓ માટે બહુ મહત્વનું છે જેમની પાસે સમયની હંમેશા ખેંચ હોય છે. હા, સમય વ્યવસ્થાપન. અહીં ફક્ત વધુ કલાકો કામ કરવાને બદલે સમયનો હેતુપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું જરૂરી છે. ખરું ને? એકદમ સાચી વાત. અસરકારકતાનો અર્થ હંમેશા વધુ કલાકો કામ કરવું નથી થતું. ઇરાદાપૂર્વક, ધ્યાનપૂર્વક કામ કરવું બધું મહત્વનું છે. સ્ત્રોત પણ સૂચવે છે તેમ લાંબા કલાકો સુધી અડધું પડધું કામ કરવા કરતા ભલે દરરોજ માત્ર 30 મિનિટ પણ પૂરા ફોકસ સાથે કોઈ એક કાર્ય પર વિતાવવું વધુ પરિણામદાયી બની શકે છે. ચાવી છે સાતત્ય, કન્સિસ્ટન્સીમાં. એટલે રોજ થોડું પણ નિયમિત કરવું. બરાબર. અઠવાડિયામાં એકવાર 8 કલાક ખેંચી કાઢવા કરતા રોજ થોડું થોડું પણ નિયમિત કરવું વધુ ટકાઉ છે. આ માટે વાસ્તવિક ટાઈમ ટેબલ બનાવવું, કેટલાક ટૂલ્સનો ઉપયોગ કરવો અને સૌથી અગત્યનું, પોતાની ઊર્જાના સ્તરને સાંભળવું જરૂરી છે. એ કેવી રીતે? એટલે કે જ્યારે શરીર કે મન થાકેલું લાગે ત્યારે આરામ કરવો, અને જ્યારે તાજગી અનુભવાય ત્યારે રચનાત્મક કે ફોકસવાળું કામ કરવું. આ સમજ વિકસાવવી પડે છે. યાદ રાખો, લક્ષ્ય માત્ર ઝડપથી દોડવાનું નથી, પણ લાંબા સમય સુધી દોડી શકવાનું છે. આ માત્ર પ્રોજેક્ટ બનાવવાની જ નહીં, પણ પોતાની જાતને વધુ સંતુલિત અને સક્ષમ બનાવવાની પણ પ્રક્રિયા છે. જ્યારે પરિસ્થિતિ ખરેખર બહુ મુશ્કેલ બને, જ્યારે એમ લાગે કે બધું જ વિખરાઈ રહ્યું છે, ત્યારે બદલાવ લાવનારાઓને કઈ વસ્તુ ટકાવી રાખે છે? એવી કઈ આંતરિક શક્તિ છે જે તેમને હાર માનવા દેતી નથી? સ્ત્રોતમાં આને આંતરિક આધાર, ઇનર એન્કર તરીકે ઓળખાવ્યો છે. આ ખ્યાલ મને ખૂબ રસપ્રદ લાગ્યો. હા, આ આંતરિક આધાર ખરેખર એક બહુ શક્તિશાળી વિચાર છે, અને એ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. કોઈના માટે તે તેમનો સમુદાય, તેમના પ્રિયજનોનો સાથ હોઈ શકે. કોઈના માટે તે પોતાની જાતને આપેલું વચન કે પોતાના મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા હોઈ શકે. તો કોઈના માટે તે ભૂતકાળના અનુભવોમાંથી શીખેલા પાઠ કે પોતાની અંદર રહેલી શ્રદ્ધા પણ હોઈ શકે છે. મહત્વનું એ છે કે આપણે આપણો આ અંગત આધાર શોધી કાઢીએ. એ જાણવું કે મુશ્કેલીના સમયે આપણે કોના પર કે શેના પર ભરોસો રાખી શકીએ છીએ, અને પછી જ્યારે તોફાન આવે ત્યારે આ આધારને મજબૂતીથી પકડી રાખો. જેમ વહાણ લંગર નાખે તેમ. બરાબર. નવીનતાનો માર્ગ ક્યારેય સીધો નથી હોતો. તેમાં ઉતાર ચઢાવ, ભૂલો અને નિષ્ફળતાઓ આવવાની જ છે. પણ એ ભૂલોમાંથી શીખીને ફરી ઊભા થવું એ જ તો સાચી બહાદુરી અને નેતૃત્વની નિશાની છે. તમારો આંતરિક આધાર તમને એ માટેની શક્તિ આપે છે. અને અંતે
આશાવાદ. આજના સમયમાં જ્યારે ચારે બાજુ નકારાત્મકતા અને પડકારો દેખાતા હોય ત્યારે આશાવાદી રહેવું એ કદાચ એક ક્રાંતિકારી પગલું જેવું લાગે છે. શું આશાવાદ ખરેખર પરિવર્તન માટે એક બળ બની શકે? ચોક્કસપણે. પણ અહીં એ સમજવું જરૂરી છે કે આશાવાદ એટલે વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેવું નહીં. સાચો આશાવાદ એટલે પરિસ્થિતિની મુશ્કેલીઓનો સ્વીકાર કરવો. હા, પડકારો છે, અને સાથે એ વિશ્વાસ રાખવો કે વધુ સારા ભવિષ્ય માટે પ્રયત્ન કરવો શક્ય છે અને યોગ્ય પણ છે. તે એક સક્રિય પસંદગી છે. એટલે કે નિષ્ક્રિય બેસી રહેવું નહીં. બિલકુલ નહીં. અને પ્રગતિમાં ભલે તે ધીમી હોય, વિશ્વાસ રાખવો એ ચેપી બની શકે છે. જ્યારે તમે આશાનો દીવો પ્રગટાવી રાખો છો ત્યારે તે તમારી આસપાસના લોકોને પણ પ્રેરણા આપે છે. મુશ્કેલ સમયમાં આ પ્રકાશને ફેલાવતા રહેવું એ પોતે જ એક મોટું યોગદાન છે, મને લાગે છે. આ સમગ્ર ચર્ચા પરથી એક વાત મારા મનમાં ખૂબ સ્પષ્ટ થાય છે. દુનિયાને સંપૂર્ણ લોકોની જરૂર નથી જે ક્યારેય ભૂલ જ ન કરે. દુનિયાને એવા દ્રઢ લોકોની જરૂર છે જેઓ પ્રયાસ કરતા રહે છે, જેઓ હાર નથી માનતા, જેઓ પ્રક્રિયામાં વિશ્વાસ રાખે છે અને જેઓ પરિણામ કદાચ તરત ન દેખાય તો પણ કાળજી લેવાનું અને કામ કરવાનું ચાલુ રાખે છે. સાચી વાત. આપણે દરરોજ જે નાના પણ હિંમતભર્યા નિર્ણયો લઈએ છીએ, કદાચ એનું મહત્વ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણું વધારે છે. એકદમ સાચું. અને જે કોઈ પણ આ વાતચીત સાંભળી રહ્યું છે, પછી ભલે તે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હોય કે હમણાં જ શરૂઆત કરી હોય કે ફક્ત કંઈક સારું કરવાનું વિચાર કરી રહ્યું હોય, માત્ર હાજર રહીને, પ્રયાસ કરીને અને વધુ સારા વિશ્વનું સ્વપ્ન જોઈને તે વ્યક્તિ પહેલેથી જ એક બદલાવ લાવનાર છે. સંપૂર્ણ યોજના હોવી જરૂરી નથી, પણ શરૂઆત કરવી અને ટકી રહેવાની ઈચ્છા જરૂરી છે. બરાબર. બસ હાર ન માનતું હૃદય અને શીખવા માટે ખુલ્લું મન જોઈએ. અને હા, આ બધાની વચ્ચે પોતાની જાત પ્રત્યે દયા રાખવાનું અને પોતાની સંભાળ લેવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ. એ સ્વાર્થ નથી, પણ ટકી રહેવા માટે જરૂરી છે. હા, ટકી રહેવાનું પૂર્વ શરત છે. તો આજના આ વિચાર મંથનનો સારાંશ કદાચ એ છે કે પરિવર્તનની યાત્રાને લાંબા સમય સુધી ચાલુ રાખવા માટે આપણે પડકારોનો સામનો કરવાની હિંમત કેળવવી પડશે. આપણા માટે યોગ્ય લય અને સંતુલન શોધવું પડશે. આપણી આસપાસના લોકો પાસેથી ટેકો લેવો પડશે અને તેમને ટેકો આપવો પડશે. હા, આપણી ભાવનાત્મક સુખાકારીને પ્રાધાન્ય આપવું પડશે અને સૌથી અગત્યનું, આપણા મૂળ હેતુ અને આશાવાદની જ્યોતને જલતી રાખવી પડશે. અને અંતે એક વિચાર જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે છે, જે સ્રોતમાં ઉલ્લેખિત ઇમ્પેક્ટ મેપના ખ્યાલ પર આધારિત છે. ક્યારેક એ વિચારવું બહુ પ્રેરણાદાયક હોય છે કે આપણા નાનામાં નાના કાર્યોની પણ એવી અસરો હોય છે જે લહેરની જેમ દૂર સુધી ફેલાય છે, ભલે તે આપણને તરત દેખાતી ન હોય. એટલે કે આપણી અસર આપણે જોઈએ છીએ એના કરતાં વધુ હોય છે. શક્ય છે જ્યારે આપણને એમ લાગે કે આપણા પ્રયત્નોનું કોઈ નક્કર પરિણામ નથી મળી રહ્યું, ત્યારે આપણી ક્રિયાઓના આ અદૃશ્ય સંભવિત પ્રભાવની કલ્પના કરવી. એ વિચારવું કે કદાચ આપણું કામ કોઈકને ક્યાંક કોઈક રીતે મદદ કરી રહ્યું છે અથવા પ્રેરણા આપી રહ્યું છે, એ આપણા હેતુની ભાવનાને ફરી જાગૃત કરી શકે છે અને આપણને આગળ વધતા રહેવા માટે બળ આપી શકે છે. એ એક શક્તિશાળી માનસિક સાધન બની શકે છે.